નમસ્કાર. પાટણ જિલ્લાના હારીજમાં જલિયાણ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ગરીબ પરિવારને આર્થિક સહાય આપી સમાજમાં સંવેદનાનો સંદેશ આપ્યો. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી દીકરીના મેડિકલ ખર્ચ માટે જલિયાણ ગ્રુપ દ્વારા 44,000 રૂપિયાની સહાય આપવામાં આવી. મોંઘી સારવારને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવાર માટે આ સહાય આશીર્વાદરૂપ સાબિત થઈ. સાથે જલિયાણ ગ્રુપના મિતેશ અને શૈલેષ ઠક્કરે આગામી 6 માસ સુધીની સારવારની જવાબદારી સ્વીકારી માનવતાની મહેક ફેલાવી. જલિયાણ પરિવારના આ સેવા કાર્યને હારીજ વિસ્તારમાં લોકો દ્વારા ભારે પ્રશંસા મળી રહી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આ દવા ચાલુ છે નિશક પટેલની કોની દવા ચાલુ છે? નિશક પટેલ મોઢેરા બસ સ્ટેન્ડની પાછળ. હા એ દવા ચાલુ છે. દવા ચાલુ પાટણમાં બધા જોડે સાહેબ દવા અમે કરાવી. અમે લગભગ 2 લાખ ખાડા ઉતરી છે, પણ અમાર કોઈ ફરક પડ્યો નહીં. એ સાહેબે લખી આપ્યું કે મહેસાણા બતાવવું પડશે. અમારી જોડે કોઈ કન્ડિશન જ નથી કે અમે કરી શકીએ. ખબર જ નહીં કઈ રીતે મેકડ્યા, કઈ રીતે આ મદદ થઈ છે, કઈ રીતે. હું તો કહું તમે ભગવાન જ ના ના બાપા કોઈ આ રવિભાઈ હતા, આમના સંપર્કમાં રવિભાઈ અમે કોઈ ભગવાન નહીં. અમે તો જો દવાખાનું કોન્ટેક્ટ કરે ને તો દવાખાનામાં કોઈ પણ એવું નહીં કે તમારું મને ખબર જ નથી ઓળખતો નથી. કોઈ પણ કોન્ટેક્ટ દવાખાનું હોય તો મેં એક વસ્તુ કરીએ સારું. મેં પહેલા 25,000 રૂપિયા મેં એમને કીધું રવિભાઈ કે જે ખર્ચ થયો બધો લાવી કારણ કે એમને વ્યવસ્થા થશે નહીં તો બિચારા હેરાન થશે. અને મેં ટોટલ ખર્ચ નીકળી નો હોસ્પિટલમાં જ્યાં ને ઈ અમારા પાટ કહેવાય કે બીબલીના દવા થઈ છે કમ્પ્લીટ. ઈ સમય પૈસા નીકળી ગયા ભરેલા. હારું બેન ભગવાનનો આપણે બધા આભાર માનવાનો કે કુદરતનો તમારો આભાર કહેવાય કે સમયે તમે એમાં મદદ થયા. અમને તો નિમિત્ત બનાયા. તમે સમજો નહીં તો ભગવાન છે આપણા બધે. ભગવાન જ છે. ભગવાન કરે કે ભાઈ નિમિત્ત અમને બનાયા. આ ફેરા કોકને કોક નિમિત્ત બનાવી ભગવાન મોકલે ભાઈ તમે આનું મોકલો દીકરીનું જીવન સુધરે આપણા માટે ઈચ્છા છે. હરખું થાતું નહીં શું કરવાનું. હરખું થાતું જ નહીં. હવે શું પ્રોબ્લેમ છે એનો? હજુ તો એમ કે દવા તો લીધા જ કરવી પડશે. એવું લાગશે ને રવિભાઈ તો એમને અમદાવાદ એકવાર આપણે કીધું હજી ડ્રાઈવર મેલ દેશે એકવાર બતાવી દેજો ને તો તમારા આ કરતા ગાડી હાયર ડોક્ટર પર દવા ચાલુ થઈ જાય. તમે ખાલી ગાડી લઈને અમદાવાદ જતા રહેજો. અમદાવાદ ઝાયડસ માં રહેલું આજે છે. રિપોર્ટ હા ને સર. આજે કોલોનોસ્કોપી જે આપણે અંદર કેમેરા નાખી ઈ બેનને ખબર પડતી હતી કે હાઈ કોલોનોસ્કોપી નો મેલો અને જે મેલો લોકો. એન્ડોસ્કોપી જે રી ને એના પરથી કોપી કોલોનો કરી દે. બે કરેલું છે. આપણે પાટણ કરાવી ને એ પછી આ રિપોર્ટ ઉપરથી દવા ફરતી ફરતી હેડી આવે પણ એનો કોઈ નિર્ણય લાવતા નહીં. ના ના હું તમને એવો લઈ દઉં ડોક્ટર પરફેક્ટ લઈ દઉં મોટું તો પડે ને. મટી આટલો જાય. બધો ખર્ચો કર્યા પછી એમ કે બધી રીતે ના ના મટી જાય. તમે આ જુઓ નકર હું તમને હે ને ડોક્ટર તો નથી મારા હું બેકલી હોશિયાર ભણવા ડોક્ટર લાઈનમાં જાઉં છું પણ મારી BSc પરિસ્થિતિને કરાવ. કારણે નહીં જઈ. ઉભા રહો, BSc સાહેબનો ફોન માં આવે છે. એક રિપોર્ટ છેલ્લો મેલો એ બતાવી દીધી. એમ નહીં પણ ભલે દવા લેવી પડે પણ દવા લેવાથી અમે એને રેડી તો થાય ને. ઓકે તમે બાયોપ્સી કેવું કઈ કરાયેલું ને? બાયોપ્સી કરાવી ને બાયોપ્સી કરાયેલી સાહેબ. આર્યો એ રિપોર્ટ આર્યો મેં તમને કીધું ને બાયોપ્સી કરાવી બાયોપ્સી નો રિપોર્ટ મોકલું. બાયોપ્સી નો રિપોર્ટ છે લા ઉભા રહો. અહીં અમારા હારીજમાં એક છોકરી છે એને આંતરડાનું ઇન્ફેક્શન હતું. એટલે એ નિશાન તમે ઓપરેશન કરાવ્યું તો શું કરે? પરિસ્થિતિમાં હતા. એટલે દાખલ આપણે કર્યા. મહેસાણા 7 દિવસ ત્યાં 7 દિવસ દાખલ કરી હતી. આંતરડાની ઇન્ફેક્શન અને બોટલ વળી બધી ચડાવી અને ઓકે કર્યું છે. એટલે એ પછીનો રિપોર્ટ છે. હવે એ પછી નીકળ્યા પછી હતા. આ પછી નીકળ્યા પછી એક આ નીકળ્યા હતા. છોકરી આપણે મહેસાણા દાખલ હતી. એટલે એમાં આપણે લગભગ ગણો ને એને 44,000 જેવો કંઈક ખર્ચ થયો તો 7 દિવસ દાખલ રાખી અને એને હાલ કમ્પ્લીટ એમ પણ એને દવા ને એવું હજી લેવાનું કીધું. એટલે આ શું છે બોતરડાનું ઇન્ફેક્શન એટલે શું હોય? એ લાંબુ હોય. ઓકે તો એમને સોનોગ્રાફી કે કરાવી હોય તો એ કઈ સોનોગ્રાફી કરાવી સીટી સ્કેન કરાવ્યું એમાં અમે તમને ફોટો મળ્યો અત્યારે આ છેલ્લો રિપોર્ટ આવ્યો છે. 1 મિનિટ ચાલુ રાખી મિતેશભાઈ નો ખોલજો. એ કેની મિતેશભાઈ એમને સોનોગ્રાફી કે જોઈએ. તપન છે ને? હા તપન. પણ સેટ શું એ તમને ખબર છે બેન? ઓકે ઓકે મુરે કઈ વાંધો નહીં. હું સોમવાર મંગળવાર મેલ દઉં. તમે કે જોઈ લેજો. તમારી રીતે તમે જોજો. હું સોમવાર મંગળવાર મેલ દઉં. હાલ એમને મહેસાણા કુકની દવા ચાલુ છે. અને એ ડોક્ટરે શું કીધું બેન? એ ડોક્ટરે શું કીધું? ડોક્ટરે મહેસાણા એવું કીધું કે અંદર આ ઇન્ફેક્શન બધું ભેગું અને દવા હાલ તો 3 મહિના તમારે રેગ્યુલર આપું જે આપું ને લેવી પડશે પછી આજીવન માટે ગોળી ચાલુ કરીશું. ઓકે હું હાલ ડોક્ટરે એવું કીધું છે કે ભાઈ 3 મહિના તમે હાલ સોજો ને ઇન્ફેક્શન છે તે કોમન ગોળીથી 6 મહિને 12 મહિને હાજર થાય. આ ઝાયડસ ની અંદર દવા જે આપણી દવા મોંઘી હોય પણ
તમને મહિના 2 મહિનામાં તમને Recovery કરી નાખે, જલ્દી આવી ઈ જાય. ક્યાં ક્રોન છે ને ક્રોન મિતેશભાઈ, એટલે એક જ એની ગોળી આવે એ ગોળી હા, એટલે આ આ જીવન મહેસાણાવાળા લેવી. સાહેબે એવું જ કીધું કે ક્રોન ડિસીઝ છે. છે ક્રોન ડિસીઝ હા, એવું છે. નથી. પૂરી બેનને સમજણ પડે એક જ ગોળી આવે ઈ કહેવાની, એક ગોળી આજીવન ચાલુ રાખવાની હોય, બીજું કશું એટલે આ નહીં. સાહેબે એવું કીધું મહેસાણાવાળા સાહેબે અમને મને કે હાલ જો સુધી એના સોજામાં જો સુધી કંટ્રોલમાં નહીં આવે ઇન્ફેક્શન ની તો સુધી તો બધી દવાઓ ચાલુ જ રહેશે મારી. તમે એક કામ કરો ને કે તેજસ મોદી કે આજે એને હે ને એમાં એક ગોળી આવે આજીવન ચાલુ રાખવી. ઈ કે બીજું કોઈ ગોળ ભરવાની જરૂર નહીં, ભાઈ કશું નહીં થાય. એવું લાગે તો આપણે સોમવાર તેજસ તમે હોય ને હું સોમવાર ડાયરેક્ટ મેલ દઈએ. રવિભાઈ ખાલી અને આ discharge છોડી છે ને? નીતિને પૂછી લો કોઈ આ ચાલી અપીલ નથી. 6 મહિના અમે પાટણ દવા લીધી છે. પાટણ ના લેશો તમે પેલું પાટણ તો બંધ કરી દો. આજે ડોક્ટરને અમે અલગ અલગ 8 મહિનાથી રખડીએ. હા 8 મહિના થઈ ગયા. તારા ડોક્ટરનું નિશક પટેલ મોઢેરા જે પહેલા દવા કરાવી પછી આ ડોક્ટર એ લખેલી ચીઠી નિશક પટેલની પછી એ દવા એના દ્વારા થઈ. નકર અમે રખડવામાં કોઈ બાસી નહીં મેળ્યું. દવાખાના ફાઇલો તમે બતાવજો કેટલી ફાઇલો અલગ અલગ. એક મિનિટ ઉભા રહો, તમે એક મિનિટ ઉભા રહો, તમને આ મોકલે અને એમને કઈ દવા ચાલુ એ તમને મોકલું. દવા મોકલી રૂબરૂ તમે કહો તો મોકલું દેવું, તમે કહો હું તો સોમવાર જ મોકલી દઉં. એન્ડોસ્કોપી. ઓકે 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 આ તો તમે એકવાર જોઈ લો, એવું લાગે તો તેજસ સરને વાત કરો. દીકરી આપણે મહેસાણા જે તમારે અહીંયાથી આ દીકરી છે અને એને કમ્પ્લીટ થઈ ગયું. પણ એમ કે દવા મોર એમને દવા ઉપર જ ચલાવવાનું હોય ને તો તમે કહો હજી એનાથી ને હારું નહીં કેમ મતલબ અલગ અલગ જે કેમ એમ જ ગમે એને કીધું કે હું જો અહીંયા જ ના, ના, ઈ તો સમજી ગયો બાપ. એમ કે રેડી હોય ને અને હવે દવાથી હોય ને ચલો ભાઈ. હા એક બીજો રસ્તો કરીએ અને છોકરી માટે એમ હું ઈ તમને કહું છું કે આના રિપોર્ટો જે છે આ રિપોર્ટ પીડીએફ કરી અને ત્યાં એકવાર મેં જોઈએ એને પૂછી લે દવા પ્રોપર ચાલે છે. એટલે શું છે આંતરડાનું ઇન્ફેક્શન કીધું ને? વાતડાનું ઇન્ફેક્શન. હા પણ એની પીડીએફ કરવી જોશે તો મારે. પહેલા એમને પૂછી લઉં ને. ઓકે ઓકે હિસ્ટોપેથોલોજી રિપોર્ટ લખેલો છે હીરો આવશે પહેલા તમે આ સોનોગ્રાફી. જુઓ કઈ તમને મોકલું. આ ઈમેલ દર સોનોગ્રાફી આરો વિશે સલાહ બી જોયો તો મને સમજ નહીં પડતી. હા બરાબર છે આ મોકલું. હા 579 650 બીજા મિતેશભાઈ માંથી કરેલા તેવી 52 એક મિનિટ વિડિયો લઈ ગયો તારે જે કોઈ બોલો. પછી પછી તમારે જવા આવવાનો ખર્ચ તમે કરો. રોજ આ મહેમાન આવે કે રોજ યાર તમારે જવા આવવાનો જે ખર્ચ થાય તમારા ભાડાનો. બાકી દવા પાવામાં એ તમારે કરવાનો બાકીનો ખર્ચ દવાનો તાતે ઉમેરવાનો. સાબર. 6 મહિના સુધી સુધાર કરવાની જે થાય એ કરો. બોલો બરોબર એ તમે ચિંતા છોડો તમે જીઆર એ કરે અમદાવાદ બહુ સારો ડોક્ટર હું મારી ટ્રીટમેન્ટ એની પાસે કરાવું છું મારે દવાખાનું કોઈ પડે તો હું એની પાસે કરાવું છું તું એકલા સમાજી એની પાસે તમે મોકલો એટલે તું તારે એકદમ ઊભી. તારે કશું જો ટેસ્ટ બેસ્ટ આથી એ નહીં કરવાનું હોય. કહીશ કે ભાઈ દીકરીની ઇફેક્ટ એની હાઈટ બોડી આપે થોડું કલાક. Audio Jungle.